નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર બાલુભાઈ જાડેજા અને જમાવટ ટીવીમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે આજે આ વિડીયોમાં વાત કરવાના છીએ આવનારા 24 કલાકમાં હવામાનમાં મોટા ફેરફાર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ઠંડીની વાત કરીશું, તાપમાનની વાત કરીશું, સાથે સાથે માવઠાની પણ વાત કરીશું. હવે મેન વસ્તુ એ છે કે ઠંડીનો રાઉન્ડ આપણે આટલા દિવસ સુધી ચાલતો હતો અને હવે 4-5 દિવસ શું થવાનું છે તે પણ કરશું. સાથે સાથે ક્યાં વધારે બરફ પડવાનું છે, ક્યાં ભારે વરસાદ થવાની છે એ પણ વાત આપણે આ વિડીયોમાં કરીશું. પણ એના માટે તમારે છે વિડીયો પૂરો જોવાનો છે અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરવાનું છે, બેલ આઇકન ઓન પણ કરી લેવાનું છે અને વધુમાં વધુ વિડીયોને શેર કરવાનું છે જેથી બીજા લોકો સુધી પણ આ માહિતી છે એ પહોંચી શકે. પહેલાં વાત કરીશું 24 કલાકમાં શું હવામાનમાં ફેરફાર થવાનો છે. આમ તો આપણે ઘણા ટાઈમ પહેલાં પણ કીધેલું છે કે હવે એવું આવશે કે 2-4 દિવસ છે એમાં તાપમાન છે ઊંચું જશે અને ઠંડી થોડીક ઓછી થશે. એમ ઠંડી ચાલુ રહેશે પરંતુ ઠંડી ઓછી થશે. મતલબમાં જે કડાકાદાર ઠંડી પડતી હતી, જ્યાં 2-4 ગોદડા ઓઢવા પડતા હતા, એ ઠંડીમાં હવે રાહત મળશે. દિવસે તાપમાન છે એ ઊંચું જશે પરંતુ ઝાકળ બહુ આવે તેવી શક્યતાઓ છે. ક્યારે આવશે એની પણ વાત કરીશું આગળ વિડીયોમાં. તો હાલ આપણે વેસ્ટર્ન ડિસ્ટમ્બર આવી રહ્યા છે, એક ઉપર એક વેસ્ટર્ન ડિસ્ટમ્બર આવી રહ્યો છે ને એમાં અત્યારે પણ એક પહાડી વિસ્તારો ઉપર વેસ્ટર્ન ડિસ્ટમ્બર આવી ગયું છે, જેમાં લેહ લદ્દાખ, જમ્મુ કાશ્મીર આ બધા વિસ્તારોમાં ભારે બરફ વર્ષા અત્યારે ધીમી ધીમી થઈ રહી છે. બીજું વેસ્ટર્ન ડિસ્ટમ્બર આવવાનું છે તે મોટું હશે અને એમાં ભારે બરફ વર્ષા થવાની છે. એટલે કોઈ ક્યાં ફરવા જતા હોય તો અત્યારે ખાસ કરીને ખાસ ધ્યાન રાખજો, કેમ કે ત્યાં એકદમ એમ સમજો ને કે પારો છે -ડિગ્રી કેટલા સુધી જાય એ પણ કેવું મુશ્કેલ છે. એટલો બધો બરફ વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. ચાદરની જેમ આપણે ડુંગરો છે એ બરફમાં ઢંકાઈ જાય એટલો પણ બરફ છે એ પડી શકે છે, કેમ કે વેસ્ટર્ન ડિસ્ટમ્બર છે 3 ઉપર આવી રહ્યા છે. એક અત્યારે આવી ગયો છે ને બાકી 2 છે એ આવવાના છે. હવે બીજું ક્યારે આવશે તો બીજું લગભગ 20 તારીખથી એ વિસ્તારોમાં બરફ વરસાદ શરૂ થઈ જશે ને ભારે બરફ વરસાદ થવાનું છે. 3 સાયક્લોન આપણે સર્ક્યુલેશન બનવાના છે. એક રાજસ્થાન ઉપર સર્ક્યુલેશન બનવાનું છે, એક પાકિસ્તાન અફઘાનિસ્તાન વચ્ચે સર્ક્યુલેશન બનવાનું છે અને એક સર્ક્યુલેશન છે એ ઉત્તર પ્રદેશ ઉપર બનવાનું છે. આના લીધે છે અફઘાનિસ્તાન છે, પાકિસ્તાન ટોટલ છે, સાથે આપણે ઉત્તર પ્રદેશ છે, આ બધા વિસ્તારોમાં વરસાદ બહુ પડવાનો છે. એટલે કે ક્યાંય 4 ઇંચ ક્યાંય 5 ઇંચ આવા વરસાદ પણ જોવા મળશે એ વિસ્તારોમાં. સાથે સાથે ઓલા એટલે બરફ, આપણે જે કરા કહેતા હોય છે, કરા પણ એ વિસ્તારમાં પડે તેવી શક્યતાઓ છે. સાથે વાત કરીએ તો રાજસ્થાનની અંદર પણ વરસાદ થવાની શક્યતાઓ છે. લગભગ ઘણા બધા વિસ્તારોમાં જેસલમેર હોય, બાડમેર હોય, આપણે ઉદયપુર છે, છોટા ઉદયપુર છે, આ બધા વિસ્તારોમાં રાજસ્થાનમાં પણ વરસાદ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ગુજરાતની માવઠાની આપણે વાત કરી તો ગુજરાતમાં પણ થોડું ઘણું માવઠું થાય તેવી પૂરેપૂરી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે. ગુજરાતમાં બહુ કોઈ ભારે માવઠું કે એવું થવાનું નથી. જે પહેલાં ભારે બતાવતું હતું આખું વેસ્ટર્ન ડિસ્ટમ્બર છે એ ગુજરાત ઉપરથી પસાર થાય તેવું શરૂઆતમાં બતાવતું હતું, પરંતુ તે ઉપર ચાલી રહ્યું છે અને એના કારણે આપણે માવઠું છે ઓછું થાય તેવી શક્યતાઓ છે. સીમિત વિસ્તારોમાં થાય એવી શક્યતાઓ છે. આ માવઠું કેટલા વિસ્તારમાં થશે, ક્યાં ક્યાં થશે, એનું કાલે સાંજે આપણે 7:30 વાગે વિડીયો નાખીશું. તો જરૂરથી જોડાજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવી તો અવનવી હજારો માહિતી લઈને આપણે આવતા હોઈએ છીએ. ચોમાસું હોય, ઉનાળું હોય, શિયાળું હોય, પાકોની માહિતી હોય, સાથે સાથે સમાચાર પણ. જોકે સમાચારની ઘણા બધા ભાઈઓ ના પાડે છે કે માત્ર ને માત્ર આપણે ચોમાસું હવામાન સુધી જ રાખો, ખેડૂત સુધી જ રાખો, આપણે રાજકારણમાં જવું નથી. એટલે આપણે કોઈ રાજકારણના વિડીયો નાખી રહ્યા નથી, માત્ર હવામાનને લગતી તમામ માહિતી આપી રહ્યા છે. તો માવઠાનું કાલે સાંજે 7:30 વાગે કયા વિસ્તારમાં માવઠું થશે એની વાત આપણે કરીશું. જોકે થશે નહીં થાય એ પણ કાલે આપણે વાત કરીશું. જોકે ઘણું બધું હળવું થઈ ગયું છે એટલે કોઈ ટેન્શન જેવું હાલ અત્યારે દેખાઈ નથી રહ્યું, પણ હજુ પણ જે માવઠું છે એને 5-6 દિવસ બાકી છે. એટલે 5-6 દિવસમાં કાંઈ ફેરફાર થાય તો એ પણ તમને જણાવતા રહીશું. ઠંડી છે એ વાતો ઠંડીની કરી લઈએ તો ઠંડી છે એ ગુજરાતની અંદર પણ રેકોર્ડ બ્રેક પડવાની છે. ઠંડી છે લગભગ 26 તારીખ અથવા 27 તારીખ
અથવા તો ફેબ્રુઆરી મહિનામાં જોરદાર ઠંડી પડે તેવી શક્યતાઓ છે, કેમ કે હાલ હવે આપણે દિવસે દિવસે જે તાપમાન થોડુંક બદલાતું જશે, વાતાવરણ છે એમાં ક્યાંક ને ક્યાંક કસ કાતરા જોવા મળશે, અને આ થોડું આજથી જ જોવા મળ્યું હશે. કચ્છમાં અમુક વિસ્તારોમાં આજથી જોવા મળ્યા હશે, તો કાલ પરમ દિવસે સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ કદાચ ક્યાંક જોવા મળશે. તો આ રીતના કસકાતરા પણ શરૂઆત થઈ જશે, એટલે વાદળ પણ શરૂઆત થઈ જશે આવવાની. એટલે 2-4 દિવસ છે એ ઠંડીમાં રાહત મળશે. પણ કાલે કચ્છ છે, ઉત્તર ગુજરાત છે, આના અમુક ભાગોમાં આપણે ઉત્તર અને પૂર્વના પવનો આવી શકે છે, અને ઉત્તર પૂર્વના પવનો આવે તો રાત્રિના ઠંડીનો ચમકારો છે વધી જતો હોય છે. એટલે કચ્છ અને ઉત્તર ગુજરાત માટે કાલે કદાચ ઠંડીનો ચમકારો થોડોક વધી શકે છે. હવે માવઠું આવે એના પહેલાં વાત કરી તો માવઠાની સાથે માવઠું આવશે એના પહેલાં થોડીક પવનની સ્પીડ પણ વધે તેવી શક્યતાઓ છે. જો કે બહુ ભારે કે અતિ ભારે પહેલાં પણ આપણે કહી ચૂક્યું છે કે ભારે અતિ ભારે કોઈ પવન ફૂંકાવાનો નથી, પણ 15 થી 20 કિલોમીટરની આજુબાજુની આસપાસ પવનની ઝડપ પણ રહી શકે છે. જો માવઠું આવશે ને એની સાથે થોડું ઘણું પવન આવે તો આપણે મોટા પાકો એટલે ઘઉં હોય કે પછી કપાસ હોય કે એરંડા હોય તો આમાં થોડું ઘણું આપણે ફાલ ફૂલમાં થોડુંક નુકસાન થતું હોય છે, ને માવઠું આવે તો વધારે નુકસાન થતું હોય છે, કેમ કે આપણે જીરું હોય, ધાણા હોય, આ પાકો પણ હવે લાસ્ટ સ્ટેજ ઉપર છે. તો આ પાકોને પણ માવઠું છે. માવઠું શું, ઝાકળ પણ નુકસાન કરતી હોય છે, અને ઝાકળનો રાઉન્ડ છે એ પણ વરસાદ જેવું આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. એ તો આપણે વહેલું કહી દીધું છે. ઝાકળથી બચવા માટે શું કરવું તેની માહિતી પણ આપણે કાલના વિડીયોમાં ભેગી આપી દઈશું. તો માવઠુંની વાત તો છે કાલે રાત્રે વિડીયોમાં કરશું. માવઠું આમ થાય એવું પૂરી શક્યતાઓ છે, પણ સીમિત વિસ્તારમાં થશે, બહુ ઓછું થશે. ક્યાંક છાંટાછૂટી થાય અથવા તો વાદળાઓ જ થાય અને છાંટા પણ ન પડે એવું પણ બની શકે છે. એવું નથી કે થશે, પરંતુ શક્યતાઓ છે, મતલબ એટલે આપણે થોડુંક તો ચેતીને રહેવું પડશે. પરંતુ આમ સીમિત વિસ્તારોમાં હશે, જે કદાચ બધા વિસ્તારોમાં ન જોવા મળે એવું પણ બની શકે છે. કાંઈ પણ ફેરફાર થશે તો રોજે રોજ જણાવતા તો રહીશું જ. સાથે ઠંડી છે 27 અથવા તો આપણે 1 તારીખથી, કાં તો 27 તારીખથી ઠંડીની શરૂઆત, ભારે ઠંડીની શરૂઆત થઈ જશે, અથવા તો 1 તારીખની જેમ આપણે વચ્ચે આપણે જેમ નલિયાના અમુક ગામડાઓમાં છે ત્યાં બરફની ચાદર થઈ જતી હતી, એવી ઠંડી ફરી એકવાર પડે તેવી શક્યતા, કદાચ એનાથી પણ વધારે ઠંડી પડે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. ખાસ કરી કચ્છ છે, સૌરાષ્ટ્ર છે, ઉત્તર ગુજરાત છે, આ 3 વિસ્તારો એવા છે જેમાં ઠંડી છે રેકોર્ડ બ્રેક પડે તેવી શક્યતાઓ છે. બાકી દક્ષિણ ગુજરાતમાં અને આપણે મધ્ય ગુજરાતમાં, એટલે કે મધ્ય ગુજરાતના જે અમદાવાદ ને ગાંધીનગરના આ વિસ્તારો છે, આ વિસ્તારોમાં કદાચ ઠંડી તો ત્યાં પણ પડશે, પણ આપણે જે ઠંડી પડશે એનાથી થોડીક ઓછી જોવા મળશે. હાલ આપણે જોઈએ તો અમરેલી છે, કચ્છ છે, આપણે ઉત્તર ગુજરાત છે, બધી જગ્યાએ ઠંડી છે જોરદાર પડી છે. તો ઓલ ઓવર જોઈએ તો ઠંડી પણ પડવાની છે, માવઠાની પણ શક્યતાઓ છે, ઝાકળ પણ આવવાની છે, અને થોડી ઘણી પવનની સ્પીડ પણ વધવાની છે. પવનની સ્પીડ ક્યારથી વધશે તો 20 તારીખ પછી જ વધે એવું શક્યતાઓ છે. હાલ કોઈ પવનની બહુ ગતિ વધે એવું બિલકુલ નથી. અને માવઠું છે આપણે આમ તો 22-23 તારીખથી, કદાચ 22 તારીખના રાતથી અથવા તો 22 તારીખના દિવસથી, અથવા તો 23 તારીખ, 23, 24, 25 આમ ને 26 આ દિવસોમાં ક્યાંક ને ક્યાંક થોડું ઘણું માવઠું થાય તેવી શક્યતાઓ છે, જે પહેલાં આપણે કહી ચૂક્યા છીએ, વિડીયો મૂકેલો છે. પહેલાં તો એવું હતું કે ભારેથી અતિ ભારે માવઠું થાય એવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી હતી, પરંતુ હાલ હવે હળવું પડી ગયું છે, ને કદાચ ન આવે તો બધાય કરતાં સારું. આ વખતે જીરામાં ખૂબ જ નુકસાની જોવા મળી રહી છે. તો આ વર્ષે જીરામાં ખરેખર એ ઉત્પાદન જે આવવું જોઈએ એ ઉત્પાદન આવે એવું દેખાતું નથી હાલ. તો કદાચ ભાવમાં પણ વધારો થઈ શકે છે. તો આની માહિતી આપણે આપતા રહીશું દરેક વિડીયોમાં. પણ હવે વિડીયો મોટો થઈ રહ્યો છે, તો જે પણ નવા મિત્રો જોડાવ તે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન જરૂરથી કરી લેજો. વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો. સાથે સાથે આપણે આજે આમ તો અલ નીનો કયા મહિનામાં આવવાનો છે અને કયા મહિનામાં છે એ ખૂબ જ વધવાનો છે એની વાત કરવાની હતી, પણ ટાઈમ મળ્યો નહીં, કેમ કે એમાં રિસર્ચ કરવું પડે, ઘણો બધો ટાઈમ લાગે એમ હતું, અને એટલો ટાઈમ હતો નહીં, એના માટે આપણે એ રિસર્ચ કરી નથી. તો જે પણ એ પણ વિડીયો આપણે બનાવીશું ટાઈમ મળશે એટલે સમજાય કે ભાઈ આ મહિનામાં અલ નીનો છે કેટલો રહેશે, આ મહિનામાં કેટલો રહેશે, આપણે શ્રાવણ મહિનામાં કેટલો રહેશે, ભાદરવામાં કેટલો રહેશે, આસોમાં કેટલો રહેશે, તો ખબર પડે કે આ મહિનામાં સારો વરસાદ થશે, આ મહિનામાં ઓછો થશે, તો 2026નું ચોમાસું કેવું રહેશે તેની પણ માહિતી આપણે
લઈને ટૂંક જ સમયમાં આવીશું. બસ એના માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી લેવાનું છે. અને બીજું એ કે નોટિફિકેશનની બિલકુલ રાહ જોવાની નથી. આપણું ચેનલ જમાવટ ટીવી છે એને સર્ચ કરી અને ડાયરેક્ટ વિડીયો જોઈ લેવાનો છે. ઘણીવાર આપણે એવું વિચારતા હોય કે આપણા મોબાઈલમાં તો વિડીયો આવતો નથી, પડતો આ વિડીયો ન આવતો તો આપણે સર્ચમાં જઈ અને ખાલી બોલી લેવાનું છે કે જમાવટ ટીવી અને મારું નામ લેશો એટલે ચેનલ આવી જશે. અને એ ચેનલમાં પહેલો વિડીયો હોય, બીજો હોય, જરૂર તમને એવું લાગે કે આ આપણે જોયા જેવું છે એ જરૂરથી જોઈ લેજો. ભયંકર આપણે બરફ પડવાનો છે, ભયંકર બરફ પડવાનો છે. લેહ, લદ્દાખ, હિમાલય, જમ્મુ, કાશ્મીર, શિમલા, કદાચ ઉત્તર પ્રદેશના અમુક વિસ્તારોમાં બરફ પડી શકે છે. બાકી પંજાબ, હરિયાણા આ જગ્યા ઉપર પણ કરાનો વરસાદ થઈ શકે છે. રાજસ્થાનમાં પણ વરસાદ થઈ શકે છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન આ બધી વિસ્તારોમાં, એટલે કે આપણે એ હવાઓ આવશે એટલે પછી એ બાજુ વરસાદ થાય ને આપણે એ બાજુની હવાઓ આવે તો ઠંડીનો રેકોર્ડ છે એ પણ તૂટી શકે છે. ઘણા વર્ષોનો રેકોર્ડ તૂટી શકે છે. તો એની પણ વાત રેગ્યુલર કરતા રહીશું. તો ચાલો ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી દરેક ખેડૂત ભાઈઓને જય માતાજી, વંદે માતરમ, જય ભારત, જય જવાન, જય કિસાન.